તમારા 30-31 તારીખે મેથ્સનો ટેસ્ટ છે. એમાં ચેપ્ટર નંબર 8 છે. હજી ચેપ્ટર નંબર 8 માં જે આપણે બાકી છે એ પૂરું કરી દઈશું. એટલે દાખલા તમારા લોકોએ ખાસ નોટ્સમાં ગણવાના છે. લાસ્ટ ટાઈમ આપણે દશાંશ સમજ્યા હતા, શતાંશ સમજ્યા હતા, સહસ્ત્રાંશ સમજ્યા હતા. આજે ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ. સ્ક્રીન દેખાય છે આ? ના સર. દેખાશે. દેખાય? ના. प्रकरण 8 दशांश संख्याओं। દેખાય હવે સ્ક્રીન? સ્ક્રીન નહીં દેખાતી પણ સંભળાય છે, બોલે છે તે. બહાર નીકળીને ફરી જોઈન થઈ જા. મીટિંગ લેફ્ટ કરી દે અને ફરી જોઈન થઈ જા. હા. ગ્રુપમાં જો લિંક મૂકી છે. દેખાય છે હવે? ના સર. તારે નેટવર્ક નો ઇશ્યુ છે બેટા. દેખાશે. મારે ફોન ના મોબાઈલ બંનેમાં ચાલુ છે. મોબાઈલમાં અને લેપટોપમાં બંનેમાં ચાલુ છે. મને દેખાય છે સ્ક્રીન. प्रकरण 8 दशांश संख्याओं। દેખાય હવે? ના. નેટ તારું બંધ કરીને ચાલુ કર. અને ફોન રિસ્ટાર્ટ કરજે. દેખાશે. નેટ પેલા બંધ કરીને ચાલુ કર અને મીટિંગ માંથી નીકળીને ફરી જોઈન થા. જયદીપ સ્ક્રીન દેખાય છે? ઓકે. प्रकरण 8
દશાંશ સંખ્યાઓ. આમાં આપણે દશાંશોની સરખામણીથી બાકી રાખ્યું હતું, ત્યાંથી આજે આપણે પૂરું કરી દઈશું. દશાંશની સરખામણી. કઈ સંખ્યા મોટી છે? 0.07 કે 0.1? ચાલો સમજીએ. બે સરખા કદના ચોરસ કાગળ લો. તેને 100 સમાન ભાગોમાં વિભાજિત કરો. 0.07 દર્શાવવા માટે આપણે 100 માંથી 7 ભાગ ઘેરા રંગના કરવા પડશે. હવે 0.1 બરાબર 1/10 બરાબર 10/100. તેથી અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યા આપે છે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી બંને સંખ્યા સરખી જોઈએ. અહીંયા દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા છે 0 અને 7. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે. દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે, બરાબર છે. એટલે બે કરવા માટે અહીંયા 0 તમારે મૂકવો પડે, બરાબર છે. એટલે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા. ઓકે, એટલે અહીંયા એ 0 મૂકે છે એટલે 10/100 તમે લખી શકો. જુઓ અહીંયા એ લખ્યું છે. ઓકે, તો 7/100 એટલે કે 100 માંથી 7 ભાગ તમારે લેવાના અને 100 માંથી 10 ભાગ તમારે લેવાના, બરાબર છે. તો તમને ખબર પડશે કઈ સંખ્યા મોટી. જોઈ લઈએ. 0.1 માટે 100 માંથી 10 ભાગ ઘેરા રંગના કરવા પડશે. તેનો અર્થ 0.1 એ 0.07 કરતા વધારે છે. ચાલો હવે આપણે 32.55 અને 32.5 સંખ્યાઓની સરખામણી કરીએ. આ કિસ્સામાં આપણે સૌપ્રથમ સંપૂર્ણ ભાગની સરખામણી કરીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓનો પૂર્ણ ભાગ 32 છે, એટલે કે સમાન છે. જો કે આપણે જાણીએ છીએ કે આ બે સંખ્યાઓ સમાન નથી. તેથી હવે આપણે તેના દશાંશ ભાગની સરખામણી કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે 32.55 અને 32.5 માટે તેના દશાંશ ભાગ પણ સમાન છે. તેથી હવે આપણે તેના શતાંશ ભાગની સરખામણી કરીએ. 32.55 બરાબર 32 + 5/10 + 5/100 અને 32.5 બરાબર 32 + 5/10 + 0/100. તેથી 32.55 એ 32.5 કરતા વધારે છે, કારણ કે 32.55 ના શતાંશ સ્થાનની સંખ્યા 32.5 ની શતાંશમાં સ્થાનની સંખ્યા કરતા મોટી છે. ઉદાહરણ: કઈ સંખ્યા મોટી છે? ઉકેલ: A 1 કે 0.99? 1 બરાબર 1 વત્તા 0/10 વત્તા 0/100. 0.99 બરાબર 0 વત્તા 9/10 વત્તા 9/100. અહીં 1 નો પૂર્ણ ભાગ 1, 0.99 ના પૂર્ણ ભાગ 0 કરતા મોટો છે. તેથી 1 0.99 કરતા વધારે છે. B 1.09 બરાબર 1 વત્તા 0/10 વત્તા 9/100 વત્તા 0/1000. 1.093 બરાબર 1 વત્તા 0/10 વત્તા 9/100 વત્તા 3/1000. આ કિસ્સામાં બંને સંખ્યાઓના શતાંશ સ્થાન સુધી બધા અંક સમાન છે, પરંતુ 1.093 નો સહસ્ત્રાંક સ્થાન 1.09 કરતા મોટો છે. તેથી 1.093 1.09 કરતા વધારે છે. ખબર પડે છે બચ્ચાઓ કઈ સંખ્યા મોટી છે? મેં તમને સમજાવ્યું હતું કે તમે જેમ જમણી બાજુ જતા જાઓ એમ છેદમાં 10, 100, 1000, 10,000 એ રીતે મૂકતું જવાનું, બરાબર છે. આ એક એકમ છે, એકમ પછી આ દશક જે લઈએ છીએ એને દશાંશ કહેવાય. છેદમાં 100 10 જે હોય એને દશાંશ કહેવાય, છેદમાં 100 હોય એને શતાંશ કહેવાય, છેદમાં 1000 હોય એને સહસ્ત્રાંક કહેવાય
તમે જેમ ડાબી એકમ સોલ્વ છો, જમણી દશાંશ એકમ જે દશાંશ પછી સહસ્ત્રાંશ દશાંશ શતાંશ સહસ્ત્રાંશ એ રીતે લેવાય, બરાબર છે. ડાબી બાજુ જે છે તમે ગુણાકારમાં લો છો, જમણી બાજુ તમારે ભાગાકારમાં લેવાના, એટલે ભૂલતા નહીં એ. ઓકે, દશાંશનો ઉપયોગ. નાણાં. આપણે જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તેથી 1 પૈસા બરાબર 1/100 રૂપિયા બરાબર 0.01 રૂપિયા. આ રીતે 65 પૈસા બરાબર 65/100 રૂપિયા બરાબર 0.65 રૂપિયા અને 5 પૈસા બરાબર 5/100 રૂપિયા 0.05 રૂપિયા. 105 પૈસા એટલે કેટલા થશે? તે 1 રૂપિયો 5 પૈસા થશે બરાબર 1.05 રૂપિયા. ઉદાહરણ. દશાંશનો ઉપયોગ કરી દશાંશ સ્વરૂપે દર્શાવો. ઉકેલ. A 50 રૂપિયા 90 પૈસા બરાબર 50 રૂપિયા વત્તા 90 પૈસા બરાબર 50 રૂપિયા વત્તા 90/100 રૂપિયા બરાબર 50.90 રૂપિયા. B 725 પૈસા બરાબર 700 પૈસા વત્તા 25 પૈસા બરાબર 700/100 રૂપિયા વત્તા 25/100 રૂપિયા બરાબર 7.25 રૂપિયા. લંબાઈ. મહેશ તેના ટેબલની ઉપરની સપાટીને મીટરમાં માપવા માંગે છે. તેની પાસે 50 સેન્ટીમીટર વાળી માપપટ્ટી છે. તેણે જોયું કે ટેબલની ઉપરની સપાટી 156 સેન્ટીમીટરની હતી, તો તેની લંબાઈ મીટરમાં કેટલી થશે? મહેશ જાણે છે કે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર અથવા 0.01 મીટર. તેથી 56 સેન્ટીમીટર બરાબર 56/100 મીટર બરાબર 0.56 મીટર. આમ ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 156 સેન્ટીમીટર બરાબર 100 મીટર વત્તા 56 સેન્ટીમીટર બરાબર 1 મીટર વત્તા 56/100 મીટર બરાબર 1.56 મીટર. અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ, બંનેને એક જ એકમમાં ફેરવે છે. 156 સેન્ટીમીટર છે એટલે ખરેખર 156 સેન્ટીમીટર બરાબર 100 મીટર અને 56 સેન્ટીમીટર એ પ્રમાણે માપે છે અને બરાબર છે 100 સેન્ટીમીટર, 100 મીટર નહીં, 100 સેન્ટીમીટર ને 56 સેન્ટીમીટર. એમાં 100 સેન્ટીમીટર જે છે એને 1 મીટર કહેવાય અને 56 સેન્ટીમીટર ને 56/100 લખે છે. કેમ 100 લખ્યા? કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, બરાબર છે. અને નાના એકમમાંથી તમે જ્યારે મોટા એકમમાં ફેરવો તો હંમેશા ભાગવાના, અને મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવો તો તમારે ગુણવાના. સેન્ટીમીટરને તમે જ્યારે મીટરમાં ફેરવો તો ભાગવાના, ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો ભાગવાના, બરાબર છે. અને મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા હોય તો ગુણવાના, કિલોગ્રામને ગ્રામમાં ફેરવતા હોય તો ગુણવાના, બરાબર છે. એટલે 1 મીટર 1 એમ આવશે અને 56/100 એટલે અહીંયા 2 શૂન્ય છે, બરાબર છે. એ 2 શૂન્ય એટલે અહીંયા 2 તમે જોઈ લો, 2 સંખ્યા તમારે પાછળથી કટ કરવાની, પહેલી અને બીજી, અને એની આગળ પોઈન્ટ આવશે એટલે 0.56. 1 વત્તા 0.56 એટલે 1.56 થશે. રાઈટ? જોઈએ. મહેશ આ લંબાઈને ચિત્ર દ્વારા પણ દર્શાવવા માંગે છે. તેણે સમાન કદના ચોરસ કાગળો લીધા અને તેમને 100 સમાન ભાગમાં વહેંચ્યા. તેણે તે દરેક ચોરસને 1 સેન્ટીમીટર તરીકે ઓળખ્યા. વજન. નંદુએ 500 ગ્રામ બટાકા, 250 ગ્રામ શિમલા મિર્ચ, 700 ગ્રામ ડુંગળી
સ્ત્રી 500 ગ્રામ ટામેટા, 100 ગ્રામ આદુ અને 300 ગ્રામ મૂળા ખરીદ્યા. તો થેલીમાં શાકભાજીનું કુલ વજન કેટલું છે? હંમેશા ધ્યાન રાખવાનું બેટા કે જ્યારે 1000 ની આસપાસ થઈ જાય, સેન્ટીમીટર ની અંદર પણ એવું છે, સેન્ટીમીટરમાં 100 સેન્ટીમીટર થઈ જાય એટલે તમારે એને મીટરમાં ફેરવી દેવાનું. ગ્રામની વાત કરીએ તો 1000 ગ્રામ થઈ જાય એટલે તમારે 1 કિલોગ્રામ કહેવાય ને, 1000 ગ્રામ ના લખાય. બરાબર છે? તમે એમ ના કહો કે હું 1000 ગ્રામ બટાકા લેવા ગયો હતો કે 1000 ગ્રામ ડુંગળી લેવા ગયો હતો. તમે એમ કહો હું 1 કિલો બટાકા લેવા ગઈ હતી અથવા ગયો હતો અને 1 કિલો ડુંગળી લેવા ગઈ હતી. બરાબર છે? તો જ્યારે જે ગ્રામ છે એ ગ્રામ જ્યારે વધી જાય 1000 થઈ જાય તો તમારે 1 કિલોગ્રામ બોલાય. બરાબર છે? સેમ એવી રીતે 100 સેન્ટીમીટર એવું ના બોલાય, 1 મીટર બોલાય. તમે એમ ના કહી શકો હું 100 સેન્ટીમીટર કાપડ લઈને આવી. એને સારી ભાષામાં કહીએ તો જે નાનો એકમ છે એને આપણે મોટામાં ફેરવી દઈએ છીએ, કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો આપણે એમ કે ભાઈ હું દુકાનદારની ત્યાંથી 1 મીટર કાપડ લેવા ગયો હતો. જોઈએ તો ચાલો થેલીમાં રહેલી બધી શાકભાજીના વજનનો સરવાળો કરીએ. ઉકેલ: 500 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 700 ગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 100 ગ્રામ વત્તા 300 ગ્રામ બરાબર 2350 ગ્રામ. આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તેથી 1 ગ્રામ બરાબર 1000 કિલોગ્રામ બરાબર 0.001 કિલોગ્રામ. આમ 2350 ગ્રામ બરાબર 2000 ગ્રામ વત્તા 350 ગ્રામ બરાબર 2000/100 કિલોગ્રામ વત્તા 350/1000 કિલોગ્રામ બરાબર 2.350 કિલોગ્રામ. અર્થાત 2350 ગ્રામ બરાબર 2 કિલોગ્રામ 350 ગ્રામ બરાબર એકમ છે આ મોટી સંખ્યા છે કે 2350 ગ્રામ એવું ના કહેવાય. બરાબર છે? હું 2350 ગ્રામ શાક લઈને આવ્યો એવું ના કહેવાય. 2 કિલો ને 350 ગ્રામ શાક લઈને આવ્યો. બરાબર છે? એમાં બે જે છે બરાબર છે 2000 થઈ ગયું. 2000 + 350 જો અહીંયા 2000 + 350 તો 2000 છે એ તો સીધા કિલોગ્રામમાં ફેરવે 2 કિલો કહેવાય. 1000 ગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર 3000 ગ્રામ હોય તો 3 કિલો, 5000 ગ્રામ હોય તો 5 કિલો. બરાબર છે? પણ આ જે ગ્રામમાં 350 છે 1000 નથી, નાના છે. બરાબર છે? એટલે તમારે અહીંયા 350 750 350 જ આવશે. એને 1000 વડે ભાગવાના. બરાબર છે? એટલે 0 પોઈન્ટ તમારે જો અહીં છે 1 2 અને 3 શૂન્ય છે એટલે પાછળથી તમારે 3 સંખ્યા લેવાની, 1 2 અને 3. અહીંયા પોઈન્ટ આવશે. ઓકે? તો 2 અને સોરી 350 ખોટું છે, 350 મૂકવાના છે. 2.350 કિલોગ્રામ બરાબર 2.350 કિલોગ્રામ. આ નંદુની થેલી કુલ 2.350 કિલોગ્રામ શાકભાજી છે. ઉદાહરણ: ચાર્ટનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. ઉકેલ: 1 બરાબર 2 1000 કિલોગ્રામ બરાબર 0.002 કિલોગ્રામ. 3750 ગ્રામ બરાબર 3000 ગ્રામ વત્તા 750 ગ્રામ બરાબર 3/1000 વત્તા 750/1000 કિલોગ્રામ બરાબર 3.750 કિલોગ્રામ. સી 5 કિલોગ્રામ 8 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ વત્તા 8/1000 કિલોગ્રામ બરાબર 5.008 કિલોગ્રામ. ખબર પડે છે બચ્ચાઓ? આ રીતે દશાંશનો ઉપયોગ થાય છે. ઓકે? દશાંશ તરીકે અપૂર્ણાંક
ઉદાહરણ, આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીએ. ઉકેલ 1 11/5 બરાબર. બચ્ચાઓ સ્ક્રીન દેખાય છે ને? ના. ઓકે. બાવીસ upon 10 બરાબર 20 વત્તા 2 દશાંશ બરાબર 20 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર 2 વત્તા 2 દશાંશ બરાબર 2. અહીંયા લાંબુ કરે છે બેટા. આપણે સિમ્પલ સમજવાનું ખાસ કે જ્યારે પણ આવી અપૂર્ણાંક સંખ્યા આવે બરાબર છે તો તમારે એને 10, 100, 1000 એના ગુણકમાં ફેરવવાનું. એના ગુણકમાં ફેરવો તો તમારો જવાબ સીધો આવે. કેવી રીતે? એક સિમ્પલ તમને સમજાવું તો જુઓ, અહીંયા છેદમાં 5 છે, અહીંયા 11 છે. તમારે છેદ જ ચેક કરવાનો, અંશ સાથે કોઈ જ લેવા દેવા નહીં. બરાબર છે? છેદમાં 5 છે, 10 લાવવા માટે 5 ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો 5 ને 2 વડે ગુણો તો 5 દુ 10 થયા. હવે 2 આપણે ગણના મૂકીએ છીએ, અંદર આપેલા નથી, એટલે 11 ને પણ આપણે 2 વડે ગુણવાના. જે સંખ્યા વડે તમે છેદમાં ગુણો એ સંખ્યા વડે અંશમાં ગુણો. છેદમાં 10 લાવવાના છે, 10, 100, 1000 છેદમાં લાવવાના છે, પણ અંશમાં પણ જે સંખ્યા આપેલી હોય એને એ સંખ્યા વડે ગુણી દેવાના. એટલે 5 ને આપણે 2 વડે ગુણીએ છીએ તો 11 ને પણ 2 વડે ગુણવાના. દાખલા તરીકે અહીંયા 2 લખ્યા હોત, સમજો ખાસ, અહીંયા 2 લખ્યા હોત તો મારે 2 ને 10 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 2 ને 5. તો ઉપર પણ 5 વડે ગુણવાના. ખબર પડે છે? છેદને તમે જેટલા વડે ગુણો 10 લાવવા માટે એટલા જ વડે અંશને ગુણી નાખવાનો. અંશમાં જવાબ શું આવે એના સાથે કોઈ તમારે લેવા દેવા નથી, પણ મેઇન તમે જે છેદને ગુણો છો એ જ સંખ્યા વડે અંશને તમારે ગુણી નાખવાનો. બરાબર? તો 5 દુ 10 થશે અને 11 દુ 22 થશે. બંનેને આપણે 2 વડે ગુણ્યા. હવે 22 ના છેદમાં 10. આ સિમ્પલ તમે સમજી લો કે છેદમાં એક શૂન્ય છે તો છેલ્લેથી એક સંખ્યા લઈને પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 2.2 થશે. જુઓ અહીંયા થયું ને? અહીંયા થોડુંક લાંબુ કરે છે તમને, બરાબર? એટલે તમને લોકોને ખ્યાલ ના આવે, પણ તમે લોકો આવા દાખલા ગણશો તો ખબર પડશે. આ સિમ્પલ તમે સમજો. જુઓ, 1/2 છે, રાઈટ? 1 મિનિટ ઉભા રહો. ચલો, આ બોર્ડ દેખાય છે વ્હાઈટ? ના. તમને કેમ સ્ક્રીન નથી દેખાતી બેટા? રિંકલ આજે રિંકલ હા સર. દેખાય છે સ્ક્રીન? ના સર. દેખાય ને? ચલો, અહીંયા 1/2 છે તો 2 ને આપણે કેટલા વડે ગુણીશું? 5 વડે. 2 ને આપણે કેટલા વડે ગુણીશું? 5 વડે. તો 1 ને આપણે કેટલા વડે ગુણીશું? 5 વડે. બરાબર છે?
તો 5 એકા 5, 5 એકા 5 અંશમાં અને છેદમાં 10 આવ્યા. બરાબર છે, છેદમાં 10 આવ્યા એટલે અહીંયા તમે જોશો તો છેદમાં 1 શૂન્ય છે એટલે તમારે પાછળથી એક સંખ્યા કાપવાની અને 5 ની આગળ પોઈન્ટ મૂકવાનો. આવી રીતે તો પોઈન્ટ ની આગળ કઈ સંખ્યા હશે? 0 હશે. બરાબર છે, આવી રીતે હું તમને કહું છું ચેન્જ કરવાનું. આવી રીતે હું તમને ચેન્જ કરવાનું કહું છું. ખ્યાલ આવે છે? દાખલા તરીકે તમને લખ્યું હોય અહીંયા કે 2/4. ઓકે, તો તમારે શું કરવું પડશે? અહીંયા 2/4 તો 4 ના તમારે કેટલા વડે ગુણવા પડશે? 25 વડે ગુણવા પડશે. કેમ 25 વડે? તો કે 4 ના ઘડિયામાં 10 આવે નહીં. બરાબર છે, એટલે 4 ના ઘડિયામાં આપણે શું લાવીશું? 100 લાવીશું. તો છેદમાં જે સંખ્યા વડે ગુણ્યા એ જ સંખ્યા વડે અંશને ગુણવાના. અહીંયા તમે જુઓ આ જે 5 5 છે એવી જ રીતે. બરાબર છે, તો 25 25 વડે ગુણ્યા તો 25 દુ 50 થાય અંશમાં અને છેદમાં 25 100 થાય. 25 ચોક 100 થાય. ઓકે, હવે તમે જુઓ અહીંયા કે 2 શૂન્ય છે. ઓકે, 2 શૂન્ય છે તો તમારે બે સંખ્યા પાછળથી લેવાની. તો 0 અને 5 બે લઈ લો એટલે 5 ની આગળ મૂકવાના. તો તમે શું કરશો? અહીંયા બરાબર કરીને 5 ની આગળ પોઈન્ટ મૂકવાના અને એની આગળ 0 લખવાનો. તો આ તમારો જવાબ થયો. પેલાનો આ જવાબ થયો. ખબર પડે છે બચ્ચા? હું આ રીતે તમને કહું છું. હા સર. ઓકે. ચલો, આ સ્ક્રીન દેખાય છે હવે દાખલા વાળી? ના. ઓકે, દેખાશે. વ્હાઇટ બોર્ડ નહીં દેખાય. તેથી 11/5 નું દશાંશ સ્વરૂપ 2.2. 1 માટે છેદ 10 હોવો તે મેળવી શકાય. તેથી 10 ભાગ્યા 2 ગુણ્યા 5 ખબર પડી બચ્ચો? હમણાં સમજાવી છે. 1/2 નું દશાંશ સ્વરૂપ 0 અપૂર્ણાંક તરીકે દશાંશ. અત્યાર સુધી આપણે શીખ્યા કે અપૂર્ણાંક કે જેના છેદ 10, 2 અને 5 હોય તેને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખવા તે શીખ્યા. શું આપણે દશાંશ સંખ્યા 1.2 ને અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં લખી શકીએ? જુઓ, 1.2 બરાબર 1 વત્તા. અહીંયા તમારે સિમ્પલ સમજી લેવાનું કે 1.2 જે બોલે છે બરાબર છે, 1.2 એટલે પોઈન્ટ પછી એક સંખ્યા છે અહીંયા તો છેદમાં 1 શૂન્ય મૂકવાની. પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી જો બે સંખ્યા તો છેદમાં 100 મૂકવાના. બરાબર છે, તો આને મારે સિમ્પલ લખવું હોય તો હું પોઈન્ટ કાઢી નાખીશ અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં હું 10 લખીશ. તો અંશમાં શું લખવાનું? અંશમાં અહીંયા સંખ્યા પણ પોઈન્ટ વગર. તો 1.2 ને મારાથી શું લખાય? 12/10. શું લખાશે? 12/10. 2.3 હોય 2.3 એવું હું લખું તો 2.3 ને મારે જ્યારે અપૂર્ણાંકમાં ફેરવો તો શું લખાય મારાથી?
23/10 ખબર પડે છે? પોઈન્ટ કાઢી નાખવાનો, ઉપર એની સંખ્યા લખવાની અને પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 1 શૂન્ય મૂકવાની. બરાબર છે? દાખલા તરીકે 4.5 હોય તો શું શું બોલી શકાય અપૂર્ણાંકમાં? બોલો રિંકલ. 4.5 હોય તો શું બોલી શકાય? 4/5. ના બેટા, 4.5 આખું જ અંશમાં લેવાનું, પોઈન્ટ કાઢી નાખવાનો અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 મૂકવાના, એટલે 45/10 લખાય. પડે છે ખબર? જો અહીંયા જે 1.2 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, બરાબર છે, તો છેદમાં 1 શૂન્ય મૂકવાની. બારના સંખ્યા એની તમારે લખવાની. દાખલા તરીકે 3.4 હોય તો શું લખાય? 34/10. 3.4 એટલે 34 થાય ને? 34/10. ચલો 4.7 હોય તો બોલો. 4.7 હોય તો 47/10. વેરી ગુડ. 5.0 હોય તો 54/10. 5.0 50/10. વેરી ગુડ. ચલો હવે 3.65 હોય તો 3.65. હા, આખી સંખ્યા બોલો. 3.65 એટલે કઈ સંખ્યા થઈ? સંખ્યા બોલો. 3.65 એટલે કઈ સંખ્યા થઈ? 365. કઈ સંખ્યા થઈ? 365. આખી સંખ્યા બોલો. 365 અને 3.65 એટલે પોઈન્ટ પછી બે સંખ્યા છે ને, તો છેદમાં 2 શૂન્ય મૂકવાના, તો 100 બોલવાના. 365/100 એ રીતે બોલાય. 2.38 હોય તો શું લખાય? 2.38. હા, એના અપૂર્ણાંકમાં 238/100. વેરી ગુડ. 6.54 હોય તો 654/100. વેરી ગુડ. હવે બધું જ સંખ્યા ધ્યાન રાખજો. 3.998 હોય તો 3.998. હા, તો કે આખી સંખ્યા બોલો. 3000. વેરી ગુડ. પછી સંખ્યા કઈ બોલ્યા સર? 998. 3998 કેટલા આવશે? 1000. વેરી ગુડ. કેમ 1000 આવ્યા? કારણ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? ટોટલ 3 સંખ્યા છે એટલે 3 શૂન્ય મૂકવાના. વેરી ગુડ બચ્ચા. 2 દશાંશ બરાબર 10 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર. તમારે એના બોલવા પણ નહીં જવાનું, આપણે ઈઝી રીત સમજવાની બેટા. બરાબર છે? અને નોટ ને પેન લઈને ખાસ બેસવાનું, એટલે હું જે પણ કઈ બોલું એ તમે લોકો લખી શકો અને એ પ્રમાણે એ કામ કરી શકો. 12 દશાંશ. દશાંશ સંખ્યાઓનો સરવાળો. સરવાળાનો ખાસ એક નિયમ ધ્યાન રાખવાનો. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ભલે અહીંયા 3 આંકડાની સંખ્યા હોય ને અહીંયા 2 આંકડાની સંખ્યા હોય, અહીંયા 4 આંકડાની સંખ્યા હોય ને અહીંયા 2 આંકડાની સંખ્યા હોય, તો પણ તમારે નિયમ શું યાદ રાખવાનો? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બરાબર છે? એ રીતે તમારો સરવાળો થાય. 0.35 અને 0.42 નો સરવાળો કરો. એક ચોરસ લો અને તેને 100 સરખા ભાગમાં વહેંચો. આ ચોરસમાં 0.35 ને દર્શાવવા 3/10 ને છાयांकित કરો અને 5/100 માં રંગ ભરો. આ જ ચોરસમાં 0.42 દર્શાવવા માટે 4/10 ને છાयांकित કરો અને 2/100 માં રંગ ભરો. હવે ચોરસમાં કુલ દશાંશ અને કુલ શતાંશની સંખ્યા ગણતા 7
અને 7 મળે છે. તેથી 0.35 વત્તા 0.2. સિમ્પલ જ સરવાળો છે બેટા, તમને લોકોને આવડે જ છે, પણ આ સરસ પ્રવૃત્તિથી તમને શીખવાડે છે, બરાબર છે. એટલે તમારે આ રીતે પ્રવૃત્તિ વાઇઝ પણ કરી જોવાના, પાક્કા આવડી જાય પછી તમે આ રીતે કરી શકો છો. અને આ એક મજાની પણ ગેમ જેવું થઈ જશે. ઓકે, જોઈએ 45 બરાબર 70. એ જ રીતે લખીશું અને ત્યારબાદ શતાંશ, દશાંશ અને એકમના સ્તંભમાં રહેલા અંકોનો સરવાળો કરીશું. સરવાળો કરતા આપણે જે વધી ચડે જે પ્રમાણે વધી ચડાવવાની જ છે, પણ ધ્યાન શું રાખવાનું છે બેટા કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવા જોઈએ. ઉપર નીચે સંખ્યા ગમે તે ક્રમે હોય તમારે ચિંતા નથી કરવાની. ઓકે, ઉપર 3 આંકડાની સંખ્યા આપી હોય અને નીચે તમને એક જ આંકડાની સંખ્યા આપી હોય તો પણ તમારે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરવાનો, બરાબર છે. 22 મળે. આમ 0.68 વત્તા 0.54 બરાબર 1.22. ઉદાહરણ, લતાએ પેન ખરીદવા 9.50 રૂપિયા અને એક પેન્સિલ ખરીદવા માટે 2.50 રૂપિયા ખર્ચ્યા. તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? ઓકે, પેન ખરીદવા માટે ખર્ચેલ નાણાં બરાબર 9.50 રૂપિયા. પેન્સિલ ખરીદવા માટે ખર્ચેલ નાણાં બરાબર 2.50 રૂપિયા. માટે કુલ ખર્ચેલા નાણાં બરાબર 9.50 રૂપિયા વત્તા 2. સાદો સરવાળો જ કરે છે બેટા. 50 રૂપિયા. માટે 60 મીટર કાર દ્વારા અને બાકી રહેલું 1 બસ દ્વારા કરાયેલ મુસાફરીનું અંતર બરાબર 5 કિલોમીટર 52 મીટર બરાબર 5.052 કિલોમીટર. કાર દ્વારા કરાયેલ મુસાફરીનું અંતર બરાબર 2 કિલોમીટર 265 મીટર. 5.052 અહીંયા રકમ અધૂરી રહી ગઈ છે બેટા. 5 કિલોમીટર ના 52 મીટર છે, બરાબર છે. મીટર ને જ્યારે તમે કિલોમીટરમાં ફેરવો તો 1000 વડે ભાગવાના. નાનો એકમ મીટર છે, મોટો એકમ કિલોમીટર છે. એટલે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવો તો હંમેશા ભાગવાના, ધ્યાન રાખજો. ઓકે, તો 52 ને તમે 1000 વડે ભાગો તો 0.052 થાય. ઓકે, એટલે 5 કિલોમીટર અને 0.52 એટલે કે 52 મીટર એને 5.052 કિલોમીટર તરીકે ઓળખાય. એવી જ રીતે 2.265 કિલોમીટર તરીકે કાર દ્વારા કપાય છે અને બાકી રહેલું 1.030 એ ચાલીને કાપે છે, બરાબર છે. તો ટોટલ તમારે સરવાળો કરવાનો 5.052 વત્તા 2.265 વત્તા 1.030. આ ત્રણેયનો સરવાળો કરશે બરાબર 8.347 કિલોમીટર. તેથી મુસાફરીનું કુલ અંતર બરાબર સરવાળો સાદો 8.347 કિલોમીટર. ઉદાહરણ, રાહુલે 4 કિલોગ્રામ 90 ગ્રામ સફરજન, 2 કિલોગ્રામ 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલોગ્રામ 300 ગ્રામ કેરીઓ ખરીદી. તો તેણે ખરીદેલા ફળોનું વજન શોધો. ઓકે, સફરજનનું વજન બરાબર 4 કિલોગ્રામ 90 ગ્રામ બરાબર 4.090 કિલોગ્રામ. દ્રાક્ષનું વજન આ ધ્યાન રાખજો ખાસ બચ્ચાઓ કે ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવે તો 1000 વડે ભાગવાના, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવે તો 100 વડે ભાગવાના. ઓકે, મીટર ને કિલોમીટરમાં ફેરવે તો પણ 1000 વડે ભાગવાના. બરાબર 2 કિલોગ્રામ 60 ગ્રામ બરાબર 2.060 કિલોગ્રામ. કેરીનું વજન બરાબર 5 દશવાળો કરતા મળે 11.450 કિલોગ્રામ. તેથી ખરીદેલા ફળોનું કુલ વજન બરાબર 11.450 કિલોગ્રામ. ખબર પડી બચ્ચાઓ? આવી રીતે દશાંશની બાદબાકી સમજૂતી સેમ નિયમ એનો એ છે બચ્ચાઓ કે તમારે પોઈન્ટની નીચે પોઈન્ટ, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. બાકી સિમ્પલ તમને બાદબાકી તો આવડે જ છે. ઓકે, એ જ રીત છે બાદબાકીમાં પણ. 1.32 ને 2.58 માંથી બાદ કરો. 2.58 અને 1.32 ને આ રીતે કોષ્ટકમાં લખીશું. ત્યારબાદ બાદબાકી કરતા 1.26 મળે. તેથી આપણે કહી શકીએ કે દશાંશોની બાદબાકી શતાંશમાંથી શતાંશ,
દશાંશમાંથી દશાંશ, એકમમાંથી એકમ તેમજ આ પ્રકારના અન્યની બાદબાકી કરવાથી થાય છે. જેવી રીતે આપણે સરવાળામાં કર્યું હતું. કેટલીક વાર જ્યારે દશાંશોની બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને અંકોનો સમૂહ ફરી બનાવવો પડે છે. ચાલો આપણે 3.5 માંથી 1.74 બાદ કરીએ. સૌપ્રથમ આપેલ સંખ્યાઓને કોષ્ટકમાં લખીશું. અહીં શતાંશના સ્થાન પર બાદબાકી શક્ય નથી. તેથી ફરી સમૂહ બનાવી બાદબાકી કરતા 1.6. તમે જેમ દસકો લઈને કરો છો બેટા એ જ પ્રમાણે બાદબાકી કરવાની છે. ખાલી યાદ એ રાખવાનું છે કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. અહીંયા તમે રકમમાં ચેક કરજો તો 3.5 એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા છે. અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે. તો જ્યાં એક સંખ્યા છે મૂકી દેવાનો બાજુમાં, એટલે પોઈન્ટ પછી ત્યાં બે સંખ્યા થઈ જાય અને નીચે પણ છેદમાં પણ બે સંખ્યા થઈ જશે. બરાબર છે બીજા નંબરમાં, એટલે તમે સિમ્પલ એની બાદબાકી કરી શકશો. મળે. ઉદાહરણ, અભિષેક પાસે 7.40 રૂપિયા હતા. તેણે 5.30 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. ઓકે, કુલ રૂપિયા બરાબર 7.45 રૂપિયા. ચોકલેટ માટે 5.30 રૂપિયા માટે બાકી રહેલા 0.45 બાદ 5.30 બરાબર 2.15 રૂપિયા. ઉદાહરણ, ઉર્મિલાની શાળા તેના ઘરથી 5 કિલોમીટર 350 મીટરના અંતરે આવેલી છે. તે 1 કિલોમીટર 70 મીટર ચાલીને અને બાકી અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે. તો તે બસમાં મુસાફરી કરી કેટલું અંતર કાપે છે? ઓકે, ઘરથી શાળાનું કુલ અંતર બરાબર 5.350 કિલોમીટર. નિયમ બેટા એનો એ જ છે. બરાબર છે. આ અલગ અલગ તમને એક્ઝામ્પલ આપે છે. તમે જ્યાં સુધી નોટ અને પેન લઈને નહીં ગણો ત્યાં સુધી આ નહીં આવડે. એટલે ખાસ નોટ પેન લઈને આ દાખલા ગણજો બધા. આ વિડીયો આ મીટિંગ પતી જાય એટલે મૂકી જ દઉં છું. ઓકે, ચાલીને કાપેલું અંતર બરાબર 1.070 કિલોમીટર. તેથી બસમાં મુસાફરી દ્વારા કપાયેલું અંતર બરાબર 5.350 કિલોમીટર બાદ આમ બસમાં મુસાફરી દ્વારા કપાયેલું અંતર બરાબર 400 ગ્રામ વજનનું તરબૂચ ખરીદ્યું. તેમાંથી તેણે 2 કિલોગ્રામ 750 ગ્રામ પાડોશીને આપ્યું બાદબાકી કરી દેવાનું. બરાબર 5.200 કિલો. તેથી બાકી રહેલ તરબૂચનું વજન બરાબર 5.200 માંથી 2.750 કરી દેવાનું. બરાબર છે. સિમ્પલ બાદબાકીથી 5.200 કિલોગ્રામ બાદ 2.750 કિલોગ્રામ બરાબર 2.450 કિલોગ્રામ. આપણે શું શીખ્યા? 1 ના ભાગ તરીકે લેવું. 1 ના 10 ભાગ બરાબર 1/10 થાય. તે દશાંશમાં 0.1 તરીકે લખી શકાય. ટપકાનું નિશાન દશાંશ ચિહ્ન બતાવે છે અને તે એકમ સ્થાન અને દશાંશ સ્થાનની વચ્ચે આવે છે. છેદમાં 10 હોય તેવી તમામ સંખ્યાઓ દશાંશ સ્થાન વડે દર્શાવી શકાય છે અને ઉલટું પણ સાચું છે. 3 1 ના 100 ભાગ બરાબર 1 શતાંશ, જેને 1 શતાંશ કહે છે અને 0.01 તરીકે દર્શાવાય છે. 4 છેદમાં 100 હોય તેવી તમામ સંખ્યાઓ દશાંશ સ્થાન વડે દર્શાવી શકાય છે અને ઉલટું પણ સાચું છે. 5 સ્થાન કિંમતના કોષ્ટકમાં જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ 1/10 વડે ગુણતા જવું પડે છે. જેમ કે 1/10 ની જમણી બાજુએ 1/100 આવે. 6 દરેક દશાંશને સંખ્યા રેખા પર પણ દર્શાવી શકાય છે. 7 દરેક દશાંશને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય છે. 8 કોઈ પણ બે દશાંશ સંખ્યાઓને સરખાવી શકાય છે. જેમાં પહેલા પૂર્ણ ભાગથી શરૂઆત કરાય છે અને પૂર્ણ ભાગ સમાન હોય તો તેના 10મા ભાગને સરખાવવો. 9
દશાંશનો આપણે રોજિંદા જીવનમાં ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે પૈસા, લંબાઈ અને વજનના એકમ દર્શાવવા. ઓકે બચ્ચાઓ, આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર. આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે બેટા. આના દાખલા ખાસ ગણજો, બરાબર છે. અને જે ના આવડે એ તમે મને કહી શકો છો. વોટ્સએપ પર તમે ફોટો પાડીને મોકલાઈ શકો છો, બરાબર. અને આ 30 તારીખે તમારા આ ચેપ્ટરનો ટેસ્ટ છે. ઓકે, તો તૈયારી કરવા માંડજો. દાખલા ગણવાના છે, ગણિત વંચાય નહીં, લખાય બેટા. ઓકે, ચલો બાય બાય. હા બાય સર.